8 એપ્રિલથી 1 મહિનો ચાલશે મા નર્મદા પરિક્રમા, રૂટ યથાવત રાખ્યો। મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા તારીખ 8મી એપ્રિલ સોમવારથી શરૂ થઈ 8મી મે 2024 સુધી ચાલશે। પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે। પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લાના કલેક્ટર શ્વેતા તેતવિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા હતી તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કર્યા હતા। નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રીમતી શ્વેતા તેતવિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ પરિક્રમા 8મી એપ્રિલ શરૂ થવાની છે, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય। વહીવટી તંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ, કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ભાવિકો પણ વહીવટી તંત્રનો પૂરતો સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું।